પાટણના સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ અને કનેસરાની શાળામાં 27 કોમ્પ્યુટરની ચોરીમાં 4 શખ્સો પકડાયા હોવાની ઘટના બની છે। માહિતી પ્રમાણે સરકારી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટરની ચોરી કરતી ગેંગના 4 શખ્સોને પાટણ એલસીબીની ટીમે પકડી પાડતા સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ અને કનેસરા ગામની પ્રાથમિક શાળામાં થયેલ 27 કોમ્પ્યુટરની 3 ચોરીનો ભેદ ઉકેલ્યો છે। ચોરો પાસેથી પોલીસે 17 કોમ્પ્યુટર, 3 વેબ કેમેરા અને 65 ઇંચની 3 LED ટીવી રિકવર કરી છે। સાથે ચોરીમાં સંડોવાયેલ વધુ 2 આરોપીઓના નામ બહાર આવતા પોલીસે શોધખોળ શરૂ કરી છે। ત્યારે ચોરીને અંજામ આપનાર આ ટોળકીને કાકોશી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમજ તમામ આરોપીઓને સિદ્ધપુર સિવિલ કોર્ટ ખાતે રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। જોકે આરોપી તરફથી જામીન અરજી મૂકવામાં આવતા કોર્ટ દ્વારા તેઓની જામીન અરજીના મંજૂર કરવામાં આવી હતી। આ ઘટનામાં હકીકત એવી છે કે પાટણ જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ જેવા કે ઘરફોડ ચોરીઓ તેને અટકાવવા માટે તથા બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડે સાહેબ, પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ સોનાગર સાહેબને સૂચના આપેલ કે બનેલ ગુનાઓ છે તે શોધી કાઢવા। જેનું અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ એનાલિસિસથી આ ગુનાઓ શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા। દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે ડીસા નજીક આવેલ વેળાવાપુરા તથા સમો ગામના ઈસમો એ આ ઘરફોડ ચોરીઓને અંજામ આપેલો હોવો જોઈએ। તેના અનુસંધાને આ જે શકમંદ છે તેમને એલસીબી કચેરી લાવી જેમાં જાદવ મુકેશસિંહ વેળાવાપુરા, જાદવ અર્જુનસિંહ, જાદવ પંકજસિંહ અમરાણીપુરા, ઠાકોર સુરેશજી રહે લાલપુર, આ ચારેયને હસ્તગત કરવામાં આવેલ છે।